એક ખેલ જ છે. એ ખેલમાં બધા રમવા આવ્યા અને એમાં કેટલી જાતની રમતો રમાય છે. કોઈ આમ નાચે, કોઈ આમ નાચે, કોઈ આમ નાચે, કોઈ આમ નાચે. કોને ક્યાં કેમ નાચવાનું થાય કોને ખબર. બોલ ને ભાઈ, પધારો ને. આવો આવો આપણે તમે કેટલા વાગે આવશો? આવો 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 આવો. 11:30 ટાઈમ છે. એ ચંદ્રસભાઈ દર્શન કરવા પેલા આ એક રમત જ છે, બીજું કાંઈ છે યાદ રાખો. એટલે સંસારમાં જો એકાદ મહાપુરુષ મરલ મને અંદરથી મને આવડી આખા વિશ્વારે તમે કરશો. હું ગોરધનભાઈ આખું વિશ્વ છે તમે કઈ રીતે વર્તશો? તો રમતો આખા વિશ્વને પ્રેમ કરો. ધ્યાન રાખજો અમારે. આખા વિશ્વમાં તમામને પ્રેમ કરો. પ્રેમ એટલે પ્રેમ, પ્રેમ એટલે વિષય વાસના વિકાર નહીં. તમારું કોઈ દુશ્મન છે જ નહીં આ વિશ્વ. કોઈ તમારું દુશ્મન છે જ નહીં. આ માળી છે ને, તમે છો તમારી જે અંદરની સ્થિતિ છે ને એ જ પ્રમાણે તમે ભજન કરશો. ગુરુભાઈ રહ્યા ને એની જે અંદરની સ્થિતિ છે એ પ્રમાણે જ ભજન કરશે. આ ભગવાન રહ્યા ને એની સ્થિતિ પ્રમાણે જ ભજન કરશે. જો એની આ ભજન કરવાની સ્થિતિ છે. એમ ગોરધનભાઈ એની ભજન કરવાની સ્થિતિ પ્રમાણે જ કરશે. તો ગોરધનભાઈ એમ કરશે તો તમારા ભાઈ એમ જ કરશે, એની સ્થિતિ પ્રમાણે જ ભજન કરશે. કે આપણે કઈ એમ નહીં કરે. એમ કીર્તિભાઈ ની અંદરની સ્થિતિ છે ને એની એ તો વિનય તો કાંઈ ભજન કરતો નથી. દેવો નાય નીકળે રૂમાલ વીટો હોય આમ નીકળે કોણ બાબા છે, આમની કોઈ શાંતાબેન છે, બેને પગે લાગી એને ભજન એટલે એ રીતે કરશે. પછી સુરેશભાઈ રહ્યા ને તો એની રીતે કરશે. તેને ઘરવાળા પછી એની રીતે કરશે. એ સુરેશભાઈ કરે એમ નહીં કરે. દરેકની પોતાની ગતિ મુજબ દરેક વ્યક્તિ પોતાની અંદરની સ્થિતિ પ્રમાણે. બીજું એમ વિનય રહ્યો ઓડર બને અને શાંતાબેને બે માતા પિતા પગે લાગ્યા. ખરેખર આવો 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 ચંદ્રભાઈ આવો. કેમ છે તબિયત તારી? તો આવી જાય. ફોર વ્હીલ લઈને આવ્યા. હા જય ભગવાન મીઠાઈ આપે છે. નીચે ભાવશે ને ના દરેક વ્યક્તિ પોતાની મૂળ સ્થિતિ પ્રમાણે જ ગતિ કરે છે. દરેક વ્યક્તિ, આખું વિશ્વ, એમાં કોઈ બાકાત નથી. હવે આપણી અંદર આપણને પ્યાસ કેની છે? જેને જેમ કરવું છે ને એમ જ કરે. એમાં આપણો હાલશે જ નહીં. હું ઘણી વાર કહું આ વિશ્વમાં આપણું જો કે આપણું અંદર મને તો થોડું મારો છોકરો આવ્યો ને મેં કીધું આ સંસાર છે ને નૈમિષ આવ્યો તો મેં આ સંસારમાં કાલે એના પપ્પાની તબિયત બતાવવા જવાનો છે. અહીં નસ દુખે છે ને નૈમિષ. મેં થોડાક દી પહેલાં કંઈક એવી વિધિ